કેમ છો? મજામાં ને? સરસ. આપણે ધોરણ 9ના અંગ્રેજી વિષયની અંદર પહેલું યુનિટ છે ચિતાસ ટીયર્સ, ચિતાના આંસુઓ. એને આપણે સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે આપણી આ યાત્રા છે ઇંગ્લિશ વિષય ભણવાની, અને ધોરણ 9ના પાઠ્યપુસ્તકને, ઇંગ્લિશના પાઠ્યપુસ્તકને ન્યાય આપવા માટે, સંપૂર્ણપણે આપને સમજાય એના માટેના મારા પ્રયત્નો છે. તમારા પ્રયત્નો હશે જ 100%. એમાં આપણે આપણી જે જર્ની છે એમાં આગળ વધી રહ્યા છીએ. હવે આ પાઠની પ્રસ્તાવના વખતે મેં તમને કીધું હતું કે મનુષ્ય, પશુ, પક્ષી કે અન્ય જીવ જગતમાં તમે જુઓ તો મધરનો જે રોલ છે, માતાનો જે લાગણી ને એના બાળકો માટેની જે કાળજી લેવાની બાબત છે તે લગભગ એક સમાન છે. પોતાના બાળકો માટે ગમે તે ભોગ આપવા માટે માતા તૈયાર હોય છે. આપણે જનનીની જોડ સખી નહીં જડે લોલ, એ વાત આપણે યાદ રાખીએ છીએ. આ કાવ્ય કવિ બોટાદકરનું ખૂબ આપણે ગાઈએ છીએ, સાંભળીએ છીએ, અને આજની તારીખે આપણને હૃદયના તાર જણાવી જાય એવું મસ્ત મજાનું કાવ્ય છે. એવું આપણે જોઈએ કે મા તે મા અને બીજા વગડાના વા. અને સંસ્કૃતમાં એમ કહેવાય છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એટલે જનની અને જન્મભૂમિ આપણી માતૃભૂમિ છે, સ્વર્ગ કરતા પણ મહાન છે. આવા તો ઘણા બધા સુવિચારો, ઉદાહરણો, પ્રસંગો ટાંકી શકીએ, પણ આપણે આપણા પાઠની અંદર આગળ વધીએ. આપણે જોયું હતું કે એડી નામનો જે એક શિકારી છે, એડી વોઝ એ હન્ટર એન્ડ હી વોઝ સિટિંગ અંડર એ ટ્રી. He saw mother cheetah silently crawling to the grazing deer. He leaped up and caught a deer, and the mother cheetah and her cubs enjoyed the meal. The cubs did not do any effort to kill a deer, but the cubs' mother killed a deer for her babies. Eddie showed that if I had some servant like Cheetah's mother, then I would only say, go and hunt for me. So in this way we can say that Eddie was a lazy hunter and he did not want to do any effort for his food. So he threw a net on the cubs and dragged the cubs and hid under a big basket because he wanted to train the deer cubs of deer to hunt for himself. He wanted to be a master of cubs. When Mother Cheetah came, she did not find her little cubs. Definitely, she jumped, she got angry, she got wild, and she sniffed all around, but alas, she did not find her little cubs. So she started weeping, she started crying. She cried the whole night, she cried the next day, she cried the next evening also, and in this way, one night, Mother Cheetah's cry or her loud weeping was heard by a wise man named Sano living near the village. He knew everything about the animals, and he also knew that it was Eddie's wicked idea, and he got angry with Eddie. Now what happens? We will see the written paragraph on the blackboard. When Sano found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. જ્યારે સાનોએ છુપાવેલા બચ્ચાઓ, હિડન કપ્સ એટલે સંતાડેલા બચ્ચાઓ જોયા, ત્યારે he knew that it was
એડિસ વિકેડ આઈડિયા. તો તેને શું કર્યો? એને જાણ થઈ કે આ માત્ર અને માત્ર એડીનો દુષ્ટ વિચાર છે, બાકી આ એડી સિવાય બીજા કોઈનું કાંઈ હોઈ શકે નહીં. કારણ કે સમાજમાં, સમૂહમાં બધા સાથે રહેતા હોય તો કોના ગુણ દોષ કેવા છે લગભગ દરેકને ખબર હોય છે. અને એમાં ડાહ્યા માણસો છે તે પોતાના સમાજના, પોતાની ટોળકીના જે સભ્યો છે એની સારા નરસી બાબતો, સારા નરસા પાસાઓથી વાકેફ હોય જ છે. તો શાનો એક સમજદાર માણસ હતો, એડીને જાણતો હતો. આપણે ગુજરાતીમાં કહીએ ને, હું તને પગથી માથા સુધી ઓળખું છું, એવી રીતે એડીને શાનો ઓળખતો જ હતો. જો હિયર ઇઝ hidden cups. I wanted to draw your attention that hidden means છુપાવેલું, સંતાડેલું. આમ તો આને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત કહી શકો. એવી જ રીતે તૂટેલી ચોપડી હોય તો torn books, torn book. torn એટલે તૂટેલું, ફાટેલું. આવા શબ્દો બહુ મજા આવે એવા છે. એ વિશેષણ તરીકે કામ કરી શકે છે. પછી એમ કહી શકીએ આપણે કે ગુમ થયેલો મોબાઈલ, મારો ગુમ થયેલો મોબાઈલ હજી મળ્યો નહીં, તો લોસ્ટ, માય લોસ્ટ મોબાઈલ. એવી રીતે કોઈ શર્ટ કે કોઈ પેન્ટ છે પહેરાઈ ગયું હોય, એનો ઉપયોગ થઈ ગયો હોય કપડા તરીકે, હવે આપણે રદબાતલ કરતા હોઈએ તો એને આપણે કહી શકીએ કે worn, પહેરાઈ ગયેલું, worn શર્ટ. આવી રીતે ઘણા બધા શબ્દો લઈ શકીએ અને એક ભાષાનો વૈભવ માણી શકીએ. તો હવે આપણે મૂળ વાત ઉપર આવી શકીએ કે એડીના દુષ્ટ વિચારથી વાકેફ થઈને શાનો ક્રોધે ભરાઈ ગયો, એને નસે નસમાં લોહી દોડવા માંડી ગયું. He rushed to the hut. તે કોની ઝૂંપડીએ? whose hut? He rushed to whose hut? તો તે he rushed to Eddie's hut. Sorry, not the, because ખાસ નામ હોય કોઈ પણ, એડી હોય, શાનો હોય, નરેન્દ્ર હોય, તો એની આગળ ધ આર્ટિકલ આવતો નથી. તો he rushed to the hut and shouted, I hate you, Eddie. બૂમ પાડી. ત્યાં જઈને જ સીધું કહે છે, જોર જોરથી બૂમો પાડવા લાગે છે, I hate you, Eddie. એડી, હું તને ધિક્કારું છું, હું તારી નફરત કરું છું, કારણ કે તે દુષ્ટ કૃત્ય કર્યું છે એ કોઈ સંજોગોમાં વખાણવા લાયક નથી, સ્વીકારવા લાયક નથી. I hate you, Eddie. Everybody of our tribe will hate you. Everybody, દરેક વ્યક્તિ આપણી ટોળકીની અંદર, ટ્રાઇબ, નાના નાના સમૂહમાં, જંગલમાં, જે પર્વતોમાં આદિવાસીઓ વસતા હોય એમનો જે સમૂહ છે, ઇટ ઇઝ કોલ્ડ ટ્રાઇબ. તેને એક ટોળકી, એક સમૂહ, એક જૂથ કહેવામાં આવે છે. તો આપણા જૂથના દરેક સભ્ય, દરેક વ્યક્તિ તને ધિક્કારશે, બીકોઝ યુ આર લેઝી એન્ડ wicked too. અને બે દુર્ગુણો બતાવ્યા છે કે કારણ કે તું આળસુ પણ છો અને વિકેટ, દુષ્ટ પણ છો. કોઈનું અકારણ ખરાબ કરનાર વ્યક્તિને દુષ્ટ કહેવાય. નિર્દોષ હોય, નિરપરાધ હોય એને આપણે હેરાન કરીએ, છૂટવી લઈએ, એને સમાજ વિરોધી રસ્તે આપણે લઈ આવીએ તો એ દુષ્ટ વ્યક્તિ ગણાય. એવરીબડી, નોબડી, સમબડી, એનીબડી. આવા ચાર શબ્દો છે. ચારે ચાર બહુ રસપ્રદ છે, જાણવા જેવા છે. એવરીબડી એટલે દરેક વ્યક્તિ, આપણી ટોળકીની દરેક વ્યક્તિ તને તિરસ્કાર છે, બીકોઝ યુ આર એ લેઝી એન્ડ વિકેટ ટુ. સ્વાભાવિક આપણે પ્રશ્ન થાય કે why will everybody of Shanos tribe hate Eddie?
why will everybody hate? બરાબર સમજો. why will everybody of the tribe will hate Eddie? શા માટે ટોળકીનો દરેક સભ્ય એડીને ધિક્કારશે? because everybody of tribe will hate Eddie because he is a lazy and wicked. because તે કેવો છે? lazy અને wicked છે. એટલે we know that a hunter must hunt for his own strength and skill. we know that આપણે જાણીએ છીએ કે hunter must hunt. શિકારીએ કેવી રીતે શિકાર કરવો જોઈએ? પોતાના જ તાકાતથી અને કૌશલ્યથી, આવડતથી શિકાર કરવો જોઈએ. બીજા ઉપર મદાર રાખવો જોઈએ નહીં. આ એક પાયાનો અને મનુષ્યને શોભે એવો અને મનુષ્યને ઉપયોગી એવો સિદ્ધાંત છે કે આપણું કામ આપણી જાતે જ કરવું જોઈએ. આપણે જોતા હતા કે ગાંધીજી પોતાનું કામ મોસ્ટલી ઘણું બધું કામ વાળ પણ જાતે કાપી લેતા હતા, કપડાં પણ પોતે જ ચરખા ઉપર વણીને પછી જ પોતે સીવીને પહેરતા હતા. આવું બધું કામ જાતે કરતા હતા. તો એ સેલ્ફ ડિપેન્ડન્ટ હતા. ઓછામાં ઓછા બીજા ઉપર આધાર રાખીએ તો એ બહુ સારામાં સારો ગુણ છે. આજે તો શું થઈ ગયું છે કે આપણે બીજા ઉપર જ હુકમ જ કરીએ, વિનંતી જ કરીએ, આળસુ થઈ ગયા છે. આપણાથી બધું થઈ શકે તો એ બીજાને કહે કામ કરો તો તેમ કરો તો. આ હરગીજ શુભાસ્પદ નથી. આળસ કરવી નહીં. થનગનાટથી આપણે આપણું કામ જાતે કરવું જોઈએ. આના પણ ઘણા બધા દાખલા છે. બહુ સમયના અભાવ આપણે લેતા નથી. પણ પેલા ખેતરમાં વાત આવે છે, એક ચકલી, એના બચ્ચાઓ અને ખેતરનો માલિક છે, પાક કાપવાની વાત કરે છે. લાવરી અને તેના બચ્ચાની વાર્તા સમય આવે ક્યારેક આપણે કરશું. તમને જો રસ હશે તો યાદી અપાવજો. તો શાનો છે તે શું કહે છે કે આપણા ટોળકીના દરેક સભ્યો તને ધિક્કારશે because you are a lazy and wicked. પછી we know that a hunter must hunt with his own strength and skill. બે વસ્તુ આવી, પોતાના જ શક્તિ અને કૌશલ્યથી જ શિકારીએ શિકાર કરવો જોઈએ. સ્ટ્રેન્થ શબ્દ છે ને મિત્રો, સ્ટ્રોંગ એટલે બળવાન, તાકાતવાન. અને એની ઉપરથી શબ્દ બને છે સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ, સામર્થ્ય. હવે આ સ્ટ્રોંગ છે એને આપણે એડજેક્ટિવ કહી શકીએ, અને સ્ટ્રેન્થ છે એ નાઉન બની શકે છે. આ જે વસ્તુ આપણે કરી સ્ટ્રોંગ અને સ્ટ્રેન્થ, એને વર્ડ બિલ્ડિંગ કહેવાય. વર્ડ બિલ્ડિંગ, શબ્દનું ઘડતર, શબ્દ બંધારણ કોઈ પણ ભાષા શીખવા માટે આ ખૂબ જ જરૂરી છે. આપણે આગળ વધીએ હવે આપણી વાત.